જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય 28મો વાનર માટે દેવીમાન। સાથે સાંભળશું આજની અમૃત કથા શાપિત અપસરા। અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને અધિક માસની કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે। આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ। આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમને રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ। જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે। તો આજનો અધ્યાય શરૂ કરીએ। આજનો અધ્યાય છે વાનર માટે દેવીમાન। શ્રી નારાયણ બોલ્યા, ધર્મરાજાએ કદમને તેના ચોરીના કૃત્ય બદલ વાનરનો જન્મ મળે તેવી શિક્ષા કરી। એટલે ચિત્રગુપ્તે દૂતોને કહ્યું, આ બ્રાહ્મણે લોભ કર્યો અને અંતમાં ચોરીનો ધંધો આદર્યો। તેના ફળરૂપે વાનર તરીકે જન્મતા પહેલા તે પ્રેતપણાને પામે। હજી તો તેને નરકમાં ઘણા દુઃખો ભોગવવાના બાકી છે। કદમ બ્રાહ્મણ પ્રેત રૂપે ઘણા દુઃખો સહન કરતો ઘણા વર્ષો સુધી તે અરણ્ય જેવા વનમાં આથડ્યો અને ખૂબ રીબાયા પછી ફળની ચોરીની શિક્ષા રૂપે વાનર જન્મ પામ્યો। જંબુખંડમાં આવેલા રમણીય કાલંજર નામે એક પર્વત ઉપર ઇન્દ્રકુંડ આવેલો છે। તેની નજીક આવેલા મૃગતીર્થમાં તે વાનર તરીકે જન્મ્યો। મૃગતીર્થ એ શ્રાદ્ધ માટેનું પવિત્ર ધામ ગણાય છે। અહીં કરેલા શ્રાદ્ધથી પિતૃઓ સદગતિ પામે છે। અગાઉ દૈત્યથી ત્રાસેલા દેવો આ સ્થળે મૃગ રૂપે છુપાઈ રહેતા હતા, તેથી તેનું નામ મૃગતીર્થ પડ્યું છે। આવા પવિત્ર ધામ સમા મૃગતીર્થમાં કદર્મ બ્રાહ્મણ વાનર રૂપે જન્મ્યો। આ સાંભળી નારદજીએ શંકા દર્શાવતા કહ્યું, હે નારાયણ, કદર્મ બ્રાહ્મણ કપટી હોવા છતાં આવા પુનિત ધામમાં તેનો જન્મ કેમ થયો તેની સ્પષ્ટતા કરો તો કૃપા કરી કહેવાશે। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તારી શંકાનું સમાધાન કરવા એક દ્રષ્ટાંત કહું છું, તે સાંભળો। પૂર્વ એક નગરમાં એક વૈશ્ય તેની પત્ની સાથે સુખરૂપ રહેતો હતો। તે વૈશ્યનું નામ ચિત્રકુંડળ હતું, તેની પત્નીનું નામ તારકા। આ બંને ધર્મિષ્ઠ હતા, એટલે એક વેળા અધિક માસ આવતા બંનેએ શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કર્યું। વ્રતના અંતિમ દિવસે વ્રતનું ઉદ્યાપન કરવા માટે વેદના જાણકાર બ્રાહ્મણોને પત્ની સહિત ઉદ્યાપન વિધિ માટે માનપૂર્વક બોલાવ્યા। તે વખતે કદમ બ્રાહ્મણ તે જ નગરમાં વસતો હતો। બધા બ્રાહ્મણો સાથે કદમ બ્રાહ્મણ પણ વૈશ્યને ઘેર ધનના લોભથી ગયો। ત્યાં વિદ્વાન બ્રાહ્મણો પુરુષોત્તમ પૂજા કરતા હતા। તે પૂજાના દર્શન કદમ બ્રાહ્મણને થયા। બીજા બ્રાહ્મણો ઉદ્યાપન વિધિ કરી રહ્યા હતા, તે કદમ જોતો હતો। કેટલીક વારે ઉદ્યાપન વિધિ સમાપ્ત થતા વૈશ્ય ચિત્રકુંડળે સજોડે આવેલા બ્રાહ્મણોને સારી પેઠે દાન દક્ષિણા આપી સંતોષ્યા। તેઓ વૈશ્યના વખાણ કરતા કરતા રસ્તે પડી ગયા। વૈશ્ય કદમ બ્રાહ્મણને પણ સારી દક્ષિણા આપી હતી। તે બધા નાણાં તેણે પોતાના ઘરમાં દાટી દીધા, પરંતુ ધનના લોભમાં તેનાથી વારંવાર પુરુષોત્તમ પ્રભુના પૂજનના દર્શન થયા હતા। તેના ફળ રૂપે તે આ ભવમાં વાનર રૂપે છતાં ઉત્તમ મૃગ તીર્થ ધામમાં જન્મ્યો। આ જગ્યાએ ઘણા વાનરો વસતા હતા। નારદજી બોલ્યા, હે નારાયણ, મૃગ તીર્થ તો અતિ રમણીય વનરાજીથી ભરપૂર સુંદર જળાશયો વાળું સ્થળ છે। આવા સુંદર સ્થળમાં આટલા બધા વાનરો ક્યાંથી આવ્યા? શ્રી નારાયણે કહ્યું, હે નારદ, રામ રાવણ યુદ્ધમાં જે વાનરો મરાયા હતા તેઓને દેવોએ રામજીના આદેશથી જીવિત કર્યા। રામજીની પ્રેરણાથી તેઓ અહીં રહેતા હતા। સુખ દુઃખ તો દરેકને પોતાના કર્મો પ્રમાણે ભોગવવા પડે છે। એ રીતે કદર્મ બ્રાહ્મણ કે જે આગલા ભવની ચોરીના લીધે વાનર રૂપે આ સ્થળે જન્મ્યો હતો, તેને અહીંયા એવો રોગ લાગુ પડ્યો કે તેનાથી ફળો ખવાતા નહીં। તેના મુખમાં ગરમીથી એટલી બધી પીડા થતી હતી કે તેની વેદનાને લીધે પણ તેનાથી ખાઈ શકાતું નહોતું। મુખમાંથી લોહી વહ્યા કરતું, છતાં તે ઝાડ પર ચઢીને ફળો તોડતો ને ખાવાનો પ્રયત્ન કરતો। તે ન ખાવાથી ફળોને ભોંય પર ફેંકી દેતો। તેને એટલી બધી પીડા થતી કે એક ઠેકાણે તેનાથી બેસી શકાતું ન હતું। તે એક ઝાડ પરથી બીજા ઝાડે કૂદકા માર્યા કરતો। એ ગરમીના રોગથી પીડાતો વાનર આમ દુઃખમાં દિવસો પૂરા કરી રહ્યો હતો। એવામાં પવિત્ર અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો।
આ અરસામાં તે પાણીથી તરસ લાગવાથી જળકુંડ પાસે ગયો, પણ તેનાથી પાણી પી શકાયું નહીં. આ કુંડની આસપાસ ઝાડ આવેલા હતા. તેમાંના એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકો મારવા જતાં અશક્ત વાનર છલાંગ ચૂક્યો અને સીધો કુંડમાં છેવાડાના ભાગમાં પડ્યો. ત્યાં ઓછું પાણી હતું, તેથી તે ડૂબી ગયો નહીં. ઘણા દિવસો તે ભૂખ્યો રહ્યો. જળ પણ પીડાને લીધે પી શકાતું ન હતું. બાકી રહ્યું તે કુંડમાં પડ્યો, એટલે એનો દેહ પાણીથી ભીંજાઈ ગયો. આમ ને આમ તે ભૂખ્યો તરસ્યો પાણીમાં ભીંજાયેલા કુંડમાં પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ સુધી પડ્યો રહ્યો અને એક દિવસ તે મૃત્યુ પામ્યો. તેનાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું. તેથી તેના જીવાત્માને લેવા ભગવાન વિષ્ણુના પાર્ષદો કુંડમાં આવ્યા. વાનર તીર્થધામના કુંડમાં ઘણો સમય સુધી પડ્યો રહેલો, એટલે પાણીથી તરબતર થઈ ગયો હતો. આમ થવાથી તેના હૃદયની મલિનતા મટી ગઈ અને તેનું વાનર સ્વરૂપ પલટાઈ ગયું. તેનું શરીર દેવાંશી બની ગયું. તેને ભગવાનના દૂતો વિમાનમાં બેસાડી વિષ્ણુ લોકમાં લઈ જવા લાગ્યા. ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યો કે હું તો મહાપાપી છું અને દેવ વિમાન ક્યાંથી આવ્યું. એણે વિમાનમાં રહેલા ભગવાનના પાર્ષદો પુણ્યશીલ અને સુશીલને પૂછ્યું, હે દેવદૂતો, હું તો પુણ્યથી વંચિત અને પાપ કર્મમાં રાચનારો દુષ્ટ બુદ્ધિ વાનર છું, છતાં મારા માટે દેવ વિમાન ક્યાંથી આવ્યું? દેવના દૂતો તેની ભ્રમણા ભાંગવા વાનરમાંથી દેવાંશી બની પાસે બેઠેલાને સત્ય હકીકત કહેવા લાગ્યા. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 28મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય. આપણે સાંભળ્યો અધ્યાય 28મો. હવે સાંભળશું આજની અમૃત કથા શાપિત અપસરા. અધિક માસના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે. તો વાર્તા શરૂ કરીએ. ઇન્દ્રલોકમાં કુબેરની એક માનીતી અપસરા હતી. તેનું નામ સ્મિત વિલાસી. તે આખો દિવસ હસ્યા જ કરે. એક દિવસ આ અપસરા પોતાની સખીઓ સાથે મૃત્યુલોકના કુરુક્ષેત્રમાં ભ્રમણા કરવા આવી. ત્યાં સુગંધી પુષ્પોના ઘણા છોડ હતા. તેણે ઘણા સુવાસિત રંગબેરંગી પુષ્પો ચૂંટી તેનો હાર બનાવ્યો. પરંતુ પ્રશ્ન એ ઊભો થયો કે એ ફૂલહાર પહેરાવવો કોને? એવામાં દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળ્યા. અપસરાને દુર્વાસા ઋષિના ક્રોધની ખબર નહીં. તેણે તો સ્વાભાવિક રીતે ઋષિના ગળામાં પેલો ગૂંથેલો હાર પહેરાવી દીધો અને દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે અપસરાને શ્રાપ આપ્યો કે તું પિશાચીની સ્વરૂપે પૃથ્વી પર ભટકીશ. અપસરાને હવે પોતાની ભૂલ સમજાઈ, પરંતુ હવે એ શાપિત બની ગઈ હતી. તો પણ તેણે શાપ મુક્ત થવા ઋષિના ચરણ પકડી અને ક્ષમા માંગી. આથી ઋષિ થોડાક શાંત થયા. પછી બોલ્યા, હે ઇન્દ્રલોકની અપસરા, હવે તું દક્ષિણ દેશમાં આવેલા કુમારી ક્ષેત્રમાં જા. ત્યાં આગળ યાજ્ઞવલ્ક્ય કુળમાં ઉત્પન્ન થયેલી એક સ્ત્રી જે ઘણા વર્ષોથી તપ કરે છે, તું ત્યાં અધિક માસ આવે ત્યારે જજે. અધિક માસની શરૂઆતથી તું ત્યાં સ્નાન, ધ્યાન, દાન, દીપદાન અને ઉપવાસ એકટાણા કરજે. જ્યારે અધિક માસના કૃષ્ણ પક્ષની 12નો દિવસ થાય ત્યારે તું તે તપસ્વીની પાસે જજે ને તેના દર્શન કરજે. તેના દર્શન કરવાથી તે સ્ત્રીના તપના પ્રભાવથી તને તારા ગત જન્મની સ્મૃતિ થશે. તે પછી તું તેના શરણે જજે ને તારા દુઃખની વાત કહેજે. તે સ્ત્રી તે વખતે પોતે કરેલ અધિક માસના વ્રતનું પુણ્ય તને અર્પણ કરશે અને તું શાપ મુક્ત બની જઈશ. અપસરા પછી દુર્વાસા ઋષિને પગે પડી ને ઋષિ ચાલ્યા ગયા. તે પ્રમાણે કરવાથી અપસરા શાપથી મુક્ત થઈ ને તરત જ મૃત્યુલોકમાંથી ઇન્દ્રલોકમાં ચાલી ગઈ. અધિક માસના વ્રતનું એટલું બધું ફળ છે કે તે દ્વારા બીજાનું પણ કલ્યાણ થઈ શકે છે. માટે ભાવિકો કોઈ પણ અધિક માસ ધર્મ કર્મ વિના એળે જવા દેવો નહીં. કારણ કે આ માસ એટલો બધો પુણ્યશાળી છે કે દેવો પણ તેની આરાધના કરે છે અને આપણે તો મનુષ્ય છીએ. અધિક માસમાં વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય, ધર્મ ધ્યાન જરૂર કરજો. પૃથ્વી પર આવ્યાનો આ ફેરો સફળ થઈ જશે અને આ મનુષ્ય અવતારનો બેડો પાર થઈ જશે. આ બધું ન થઈ શકે તો દાન, દક્ષિણા, જરૂરિયાતમંદની સેવા જરૂર કરજો. જો એ પણ ન થઈ શકે તો નિત્ય અધિક માસના અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળજો. જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. મિત્રો, આજનો આ અધ્યાય
અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી તો વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. મને આશા છે કે આજનો આ અધ્યાય અને આજની આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે. તો કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય પુરુષોત્તમ દેવ જરૂર લખજો. સાથે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ ધાર્મિક વાર્તા, અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.